નો એક પણ ગ્રંથ આપણને જોવા મળતો નથી. પણ મારે અહીંયા એ પણ કહેવું જોઈએ કે કલ્હણ પોતાના ગ્રંથમાં એણે આગળના જે ઐતિહાસિક વૃત્તાંતો હતા એના વિશે પણ એમણે વાત કરેલી છે. લગભગ 11 જેટલા ગ્રંથોની અથવા તો ઐતિહાસિક કૃતિઓની એમણે વાત કરી છે, જેમાંની એક પણ આપણી પાસે આવી નથી. હવે આ આગળની જે 11 કૃતિઓ છે એ 11 કૃતિઓએ પણ આગળના જે કૃતિઓ છે એની ઉપર આધાર રાખ્યો હશે. એણે એની આગળની કૃતિઓ ઉપર આધાર રાખ્યો હશે. એટલે એક પરંપરા તો હોવી જોઈએ એમ મને લાગે છે. દાખલા તરીકે એ એમ કહે છે કે સુવ્રત નામનો જે ઇતિહાસકાર છે એણે શરૂઆતના જે ઇતિહાસો હતા એના આધારે જે સંક્ષેપ કર્યો એમાં એણે ઘણે ઠેકાણે ભૂલો કરેલી છે અને એ સંક્ષેપ ઘણો નબળો છે. આ એનું કલ્હણનું એક વિવેચન છે સુવ્રતનું. અથવા તો ક્ષેમેન્દ્ર વિશે પણ એમ કહે છે કે એના ઇતિહાસનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ભૂલ ન હોય. એટલે કે આખો ભૂલોથી ખચિત ઇતિહાસ છે. હવે જ્યારે કલ્હણ સુવ્રતની કે ક્ષેમેન્દ્રની આ પ્રકારે ટીકા કરતા હોય ત્યારે એક વાત બહુ સ્પષ્ટ રૂપે આપણી સમક્ષ આવે છે કે કલ્હણ પાસે એવા સાધનો હોવા જોઈએ કે જેના આધારે એ સુવ્રત કે ક્ષેમેન્દ્ર જેવા અગાઉના ઇતિહાસકારોની ટીકા કરી શકે. એટલે એના સમય સુધી આ પ્રકારના સાધનો એની પાસે હતા એમ આપણે માની શકીએ, જે અત્યારે આપણી પાસે નથી. બીજી વસ્તુ, કલ્હણ જ્યારે ઇતિહાસની વાત કરે છે ત્યારે એ જે દાન શાસનો હતા, તામ્રપત્રો, એનો પણ ઉપયોગ કરે છે, અભિલેખોનો પણ ઉપયોગ કરે છે અને સિક્કાઓનો પણ આપણને આશ્ચર્ય થાય કે એ સમયે એ સિક્કાઓનો પણ ઇતિહાસ લેખનમાં ઉપયોગ કરે છે. આ વસ્તુ શું બતાવે છે કે જેને ઐતિહાસિક પદ્ધતિ કહીએ એ ઐતિહાસિક પદ્ધતિ બહુ જ વિકાસ પામેલી હતી. અન્યથા અભિલેખોના આધારે અથવા તો દાન શાસનોના આધારે અથવા તો સિક્કાઓના આધારે ઇતિહાસ લખી શકાય એ છેક યુરોપમાં 19મી સદીમાં શરૂ થઈ. એ પહેલાં આ પ્રકારની પદ્ધતિ આપણને જોવા મળતી નથી. એ જ રીતે ત્યાંના જે મંદિરો હતા, મઠો હતા, એમાં પણ જે સામગ્રી હોય એનો પણ કલ્હણે ઉપયોગ કરેલો છે. એ બતાવે છે કે ઐતિહાસિક જે પદ્ધતિ છે એ કલ્હણના સમયમાં ખાસી વિકસિત હતી. એટલે હેમંતભાઈ, આમાં એક કહી શકાય કે હમણાં આપણા કેટલાક વિદ્વાનો છે, હર્ષવર્ધનનું અવસાન થાય છે, ત્યાં ભારતના ઇતિહાસનો પ્રાચીન કાળ પૂરો કરે છે એમ. એટલે રાજતરંગીણીવાળો જે આખો મુદ્દો છે એ મોટે ભાગે પ્રાચીન ભારતમાં આપણે સમાવી ના શકીએ એમ. એટલે એના વિશે આપ કંઈક પ્રકાશ પાડો તો જરા. હવે આ ઇતિહાસ તો એક અખંડ વસ્તુ છે. એટલે ક્યાં તમે પ્રાચીન યુગને પૂર્ણ કરો છો અને ક્યાંથી મધ્યકાલીન યુગ શરૂ થાય એ વિશે ઘણા મતાંતરો છે. પણ હર્ષના સમયથી એ પૂર્ણ થાય છે માટે આપણે રાજતરંગીણીને મધ્યયુગમાં મૂકી શકાય, મને વાંધો નથી. પણ કહેવાનો મારો મુદ્દો જે છે તે એ છે કે રાજતરંગીણી પૂર્વે આપણને ઇતિહાસનો એક પણ ગ્રંથ મળતો નથી. એ એક હકીકત છે. જાણે અજાણે આપણે પેલું હમણાં તમે જે વાત કરી જેમ્સ મિલની, એને જે ભારતના ઇતિહાસના 3 પેલા ઊભા ફાડિયા કરી નાખ્યા, હિન્દુ ભારત, મુસ્લિમ ભારત અને બ્રિટિશ ભારત. એટલે આમાં પણ કંઈક એ ચોકઠામાં આપણે બંધ બેસતા એવું લાગે છે. હા, એ વાત ચોક્કસ છે કે એ જે, એટલે મેં તમને આગળ કહ્યું હતું કે જેને સંસ્થાનિક અભિવાદ કહીએ, એ સંસ્થાનિક અભિવાદમાં જેને હિન્દુ યુગ કહેવામાં આવે છે એ હિન્દુ યુગની એક જ કૃતિ છે જે રાજતરંગીણી છે. કારણ કે સામાન્ય રીતે 1206થી આપણે ત્યાં મુસ્લિમ યુગ શરૂ થયો એમ જેમ્સ મિલે આપણને શીખવ્યું અને જે આપણે ઘણા વિદ્વાનો એનો સ્વીકાર પણ કર્યો. તો એના કારણે હિન્દુ યુગની આ એકમાત્ર કૃતિ તે રાજતરંગીણી એ રીતે જોવામાં આવે છે. પણ દાખલા તરીકે H.C. રેનો જે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એનો સમયગાળો હર્ષ પછીનો છે. તો એને એ પ્રારંભિક મધ્યયુગ અથવા તો અંગ્રેજીમાં કહીએ તો અર્લી મિડિવલ તરીકે ઓળખાવે છે. તો અર્લી મિડિવલ કહો તો પણ ચાલી શકે. પણ હું જે કહેવા માગું છું તે એ કે જેને હિન્દુ કહી શકાય એ પ્રજાનો ઇતિહાસનો એક જ ગ્રંથ આપણી પાસે જોવા મળે છે અને તે છે કલ્હણની રાજતરંગીણી. એની પહેલાં આપણને કોઈ ઇતિહાસનો ગ્રંથ જોવા મળતો નથી. પછી હેમંતભાઈ, આ બાણભટ્ટનું જે હર્ષચરિત અને બિલ્હણનું વિક્રમાંક દેવ ચરિત, એના વિશે શું કહી શકાય એમ? એને ઇતિહાસના ગ્રંથો ન ગણી શકાય? હવે કેટલાક વિદ્વાનો એ વિશે કામ કરેલું છે. દાખલા તરીકે V.S. પાઠકે એમના વિશે કામ કરેલું છે કે A.K. વોર્ડર, એમણે પણ એના વિશે કામ કર્યું છે. હવે જ્યાં સુધી આ 2 ગ્રંથોનો સંબંધ છે, જેને આપણે જીવન ચરિત્રાત્મક ગ્રંથો કહેવાય એ પ્રકારના આ ગ્રંથો છે. હવે બાણભટ્ટની જે
કૃતિ છે હર્ષચરિત, એ હર્ષચરિતમાં ઇતિહાસની બાબતો આવે છે, ઇતિહાસની વિગતો આપણને એમાંથી મળે છે કે હર્ષવર્ધન 16મા વર્ષે ગાદી આવ્યો, એના પિતાનું નામ અમુક હતું, એના ભાઈનું નામ અમુક હતું, એના બેન અમુક ઠેકાણે લગ્ન કરાવ્યા હતા, એટલે કે ગૃહવર્મા સાથે, અને પછી રાજ્યશ્રી જી, અને પછી જે એના જીવનમાં ઘટનાઓ ઘટી એની વાત આવે છે. અને પછી અંત એનો એવી રીતે આવે છે, કથા એવી છે કે બંગાળના જે રાજા છે શશાંક, એમણે ગૃહવર્મા ઉપર આક્રમણ કર્યું, જે કનોજના મૌખરી નરેશ હતા, અને એમણે એમની હત્યા કરી. અને પછી રાજશ્રી જે હર્ષવર્ધનના બેન થાય તે જંગલમાં જતા રહ્યા, અને ત્યાં પછી હર્ષવર્ધને પેલા રાજાનો પણ પરાભવ કર્યો અને પછી પોતાની બેનને બચાવી. હવે આનું એક અર્થઘટન જે વીએસ પાઠકે કર્યું છે, એટલે ઘણા લોકો એમ માને છે કે આ કૃતિ અહીંયા અધૂરી છે, કારણ કે આગળ હર્ષની કશી વાત આવતી નથી, કારણ કે એ પછી તો હર્ષે ઘણું કામ કર્યું, આપણે જાણીએ છીએ. એનો જે રાજ્યકાળ છે તે ઘણો સુદીર્ઘ છે. પણ વીએસ પાઠક એમ કહે છે કે અહીંયા જે રાજશ્રી છે એ એની બહેન તો હશે જ, પણ વધારે અગત્યની વસ્તુ વીએસ પાઠકના મતે એ છે કે જેને આપણે રાજ્યલક્ષ્મી કહીએ, તે રાજ્યલક્ષ્મી અથવા તો રાજશ્રી, શ્રી એ લક્ષ્મીનું એક અપર નામ છે, એ જોતાં કે પોતાના પિતાના અવસાનને કારણે અથવા તો પોતાના મોટા ભાઈના અવસાનના કારણે અને પોતાના જે બનેવી છે એ પણ યુદ્ધમાં માર્યા જવાના કારણે પોતાના રાજ્ય ઉપર જે એક ભય ઉત્પન્ન થયો હતો, એ ભયના કારણે રાજ્યલક્ષ્મી ચાલી ગઈ હતી, અથવા તો રાજશ્રી બીજા શબ્દોમાં કહીએ તો ચાલી ગઈ હતી. એટલે હર્ષ જ્યારે પેલા રાજાનો પરાભવ કરે છે અને પોતાની બહેનને બચાવે છે, ત્યાં તમે જુઓ કે હર્ષ અને રાજશ્રીનું મિલન થાય છે. એનો અર્થ એમ થયો કે જે રાજલક્ષ્મી અથવા તો જે રાજશ્રી ચાલી ગઈ હતી રાજ્યના અર્થમાં, એને હર્ષ ફરી સુસ્થિર કરે છે, અને ત્યાં આ કૃતિનો અંત આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ તેમ કે સમગ્ર સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં કોઈ પણ આપણને કરુણાંત કૃતિ મળતી નથી, બધી કૃતિઓ સુખાંત હોય છે. તો અહીંયા પણ હર્ષ પોતાની બહેનને અથવા તો બીજી રીતે જોઈએ રૂપકાત્મક રીતે તો જે રાજ્ય છે એ રાજ્યને પુનઃ પ્રાપ્ત કરે છે, અને ત્યાં આ કૃતિનો અંત આવે છે. વિક્રમાંક દેવ ચરિતમાં પણ એ રીતે આપણને જે વિક્રમાંક દેવ છે બિલ્હણ, એના વિશે વાત કરે છે. પણ આ બંને કૃતિઓ ઇતિહાસની કૃતિઓ એ કારણે નથી, કારણ કે ઇતિહાસમાં જે અપેક્ષિત વસ્તુ છે તે સાલવારી છે, અને એ સાલવારીનો આપણને સદંતર અભાવ જોવા મળે છે. દાખલા તરીકે હર્ષ વિશે આટલી મોટી કૃતિ છે અને હર્ષનો જન્મ થાય છે ત્યારે એનું વિગતે વર્ણન 3-4 પાનમાં આવે છે. વિગતે વર્ણન આવે છે, તેમ છતાંય બાણભટ્ટ કોઈ પણ ઠેકાણે એનો જન્મ કઈ તારીખે થયો હતો તે નિર્દેશ કરવાની એમને આવશ્યકતા લાગતી નથી. એટલે શુદ્ધ રૂપે જોઈએ તો આ એક કાવ્ય જ છે કે જેમાં આપણને ઇતિહાસની કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે, પણ એને ઇતિહાસની કૃતિ આપણે કહી શકીએ નહીં, કારણ કે જેને સાલવારી કહીએ એ સાલવારીનો એમાં સદંતર આપણને અભાવ જોવા મળે છે. હા હેમંતભાઈ, બહુ સરસ આપણે ચર્ચાને એક બહુ સરસ મોડ ઉપર લઈ જઈ રહ્યા છીએ. હવે સમય માટે ઇતિહાસમાં એમ કહેવાય છે કે સમય એ ઇતિહાસની કરોડરજ્જુ સમાન છે. એમ તો પ્રાચીન ભારતમાં સાલવારી અથવા જે સમય છે એના સંદર્ભમાં આપનું શું માનવું છે? જેને આપણે સાલવારી કહીએ અથવા તો જે સમયાંકનની વિવિધ પદ્ધતિઓ કહીએ, એ પ્રાચીન ભારતમાં એક ફરીવાર કહું તો જે સંસ્થાનિક અભિવાદ છે એ સંસ્થાનિક અભિવાદમાં આ વસ્તુ વારંવાર મૂકવામાં આવતી હતી. પણ આ વસ્તુ કંઈ આપણે ત્યાં બ્રિટિશરોના આગમન પછી જ આવી છે એવું નથી. દાખલા તરીકે અલ બિરુની જે ભારતીય વિદ્યાઓનો એક અભ્યાસી મનાઈ છે, તેણે પણ કહ્યું હતું કે ભારતના લોકો સાલવારીની બાબતમાં, એટલે અંગ્રેજીમાં કહીએ તો ક્રોનોલોજીની બાબતમાં બહુ જ બેદરકાર છે. એટલે એ લોકો સમયની કશી નોંધ કરતા નથી. એટલે આ એક વિવાદાસ્પદ મુદ્દો છે, કારણ કે એ જ અલબર્યુની બીજી તરફ એમ કહે છે કે હર્ષનો જે સમયગાળો છે એ કાશ્મીરની એક પરંપરા પ્રમાણે વિક્રમ, જેને આપણે વિક્રમ સંવત કહીએ છીએ, તે એના આશરે 664 વર્ષ પછી હર્ષનો રાજ્યાભિષેક થયો એવી એક કાશ્મીરી પરંપરા હોવાનું અલ બિરુની નોંધે છે.
હવે આપણે જાણીએ છીએ કે હર્ષવર્ધનનો જે રાજ્યાભિષેક થયો એ 606માં થયો, એટલે વિક્રમના સંવતથી ગણીએ તો આ તંતોતંત મળી આવે છે. કહેવાનો અર્થ કે અલ્બેરુના સમયમાં એટલે કે ઈસવીસનની 11મી સદીમાં કાશ્મીરમાં એવી પરંપરા હતી કે જે પરંપરા અનુસાર હર્ષનો રાજ્યાભિષેકનો સમયગાળો વિક્રમ સંવત 664માં થયો હતો. એટલે અહીંયા તમે જુઓ કે એક તરફ અલબિરુની એમ કહે છે કે ભારતના લોકોને તારીખની સમજ નથી અથવા તો જેને સાલવારી કહીએ એની સમજ નથી, પણ બીજી તરફ એ કાશ્મીરનો આ મુદ્દો પણ નોંધે છે કે જેમાં એ કહે છે કે 664 વર્ષ પછી હર્ષનો રાજ્યાભિષેક થયો હતો. બીજી તરફ જે આપણે ત્યાં અભિલેખો જોવા મળે છે, આગલું રૂપક વાપરીને ફરી કહું તો ભારતમાં જે અભિલેખો જોવા મળે છે એ અને પરદેશના અભિલેખો વચ્ચે જેમ મેં આગળ તમને હસ્તપ્રતની વાત કરી એવું જ કંઈક કહી શકાય એવું છે કે ભારતમાં જે અભિલેખોની સંખ્યા છે એ દુનિયામાં સૌથી વધુ છે. અને આ અભિલેખોમાં અનેક પ્રકારના સંવતોનો આપણને ઉપયોગ થયેલો જોવા મળે છે. દાખલા તરીકે વિક્રમ સંવત હોય જે અલબત્ત પાછળથી આવ્યો, જે પહેલાં માલવ સંવત તરીકે ઓળખાતો હતો, અથવા તો ગુપ્ત સંવત હોય, અથવા તો હર્ષનો પોતાનો સંવત, અથવા તો એ પ્રકારના જે બીજા સંવતો છે, સેન સંવત દાખલા તરીકે બંગાળમાં એક્ઝેક્ટલી. તો આ જે પ્રકારના સંવતો છે એ સંવતોમાં સમયનો ખ્યાલ એટલે કે જેને ક્રોનોલોજી કહેવાય અથવા તો સાલવારી કહેવાય એ આપણને જોવા મળે છે. એટલું જ નહીં, અશોકના સમયમાં પણ ભલે એ સંવતનો ઉલ્લેખ નથી કરતો પણ પોતાના રાજ્ય વર્ષનો ઉલ્લેખ કરે છે કે ફલાણા રાજ્ય વર્ષમાં હું અહીંયા ગયો અથવા તો મારા રાજ્ય વર્ષના અમુક વર્ષ થયા ત્યારે મેં કલિંગ ઉપર આક્રમણ કર્યું વગેરે વગેરે. એટલે સાલવારીનો ખ્યાલ નહોતો એમ કહેવું પણ વધારે પડતું કહેવાશે. એ ટૂંકમાં એમની આખી જે નજર છે કે ઈસવીસનના સંદર્ભમાં છે અને આપણા જે ટ્રેડિશનલ અથવા તો દેશી જે સંવતો છે એ સંવતો સમયના સંદર્ભમાં ઇતિહાસની જ્યારે વાત આવે છે ત્યારે ખ્યાલમાં નથી લેવાતા એવું આપણે માની શકીએ. હવે હેમંતભાઈ, બીજી વાત છે કે વંશાવળીઓ એમ અને વંશવિદ્યા જેનો તો ભારતમાં એક લાંબો ઇતિહાસ રહ્યો છે એમ, તો એને ઇતિહાસ સાથે સાંકળી શકાય? આ એક બહુ જ અગત્યનો મુદ્દો કર્યો, કારણ કે મિશેલ વિત્સલ જેનો મેં આગળ ઉલ્લેખ કર્યો કે જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર છે, એમનો એક લેખ છે જે આ વંશવિદ્યા ઉપર જ છે અને એમણે મુખ્યત્વે એમાં જે નેપાળના જે વંશાવળીઓ છે એના વિશે કામ કર્યું છે. હવે આપણે જાણીએ છીએ તેમ કે વંશવિદ્યા અથવા તો વંશાવળી એમાં એક પછી એક આનો પુત્ર આ અથવા તો આના પછી આ રાજા એ પ્રકારનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. હવે આ જે પરંપરા છે એ સમગ્ર દુનિયામાં સૌથી વધારે જો સ્થિર અને મજબૂત હોય તો એ ભારત દેશમાં છે. જેમ કે આપણે ત્યાં આજે પણ કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન હિન્દુ ધર્મમાં કરાવવામાં આવે તો એ વિધિ વિધાનના પ્રારંભે નાંદી શ્રાદ્ધ કરવામાં આવે છે કે જેમાં તમારે તમારા પૂર્વજોની વાત કરવાની હોય છે, એટલે કે એમના નામ દેવાના હોય છે. અથવા તો જે શ્રાદ્ધ પક્ષ કહીએ એમાં પણ આપણે આપણા પૂર્વજોને યાદ કરતા હોઈએ છીએ. તો પોતાના પૂર્વજોને યાદ કરવા અથવા તો નાંદી શ્રાદ્ધ જેવી જે ધાર્મિક ક્રિયાવિધિ છે એમાં પોતાના પૂર્વજોના નામ દેવા એ એક રીતે જોઈએ તો ઇતિહાસ સાથે એનો સંબંધ ચોક્કસ છે, કારણ કે તમે તમારા પૂર્વજો સાથે જે ભૂતકાળમાં થઈ ગયા છે એની સાથે તમારો સંબંધ જોડો છો. હવે આ જે પરંપરા છે એ છેક બ્રાહ્મણ ગ્રંથો સુધી જાય છે, એટલે કે બ્રાહ્મણ ગ્રંથોમાં અને ઉપનિષદોમાં આપણને ગુરુ શિષ્ય પરંપરાના ઉલ્લેખો જોવા મળે છે કે આનો શિષ્ય એ રીતે. અને એની ઉપરથી આપણે જાણીએ છીએ તેમ કે હેમચંદ્ર રાય ચૌધરીએ પોલિટિકલ હિસ્ટ્રી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયામાં એના વિશે વિગતે કામ કરેલું છે. એટલે ચોક્કસ જેને આપણે વંશવિદ્યા કહીએ અથવા તો વંશાવળી કહીએ એનો સંબંધ આ જે ઇતિહાસ છે એની સાથે આપણે જોડી જ શકાય. એ જ રીતે રોમિલા થાપડે પણ તેમના 1-2 લેખમાં આ વંશવિદ્યા વિશે કામ કરેલું છે. જ્યારે રોમિલા થાપરની આપણે આગળ ચર્ચા કરીશું ત્યારે એના વિશે આપણે વિગતે જોઈશું. હવે આ બધી વાત છે તો હેમંતભાઈ, ભારતીય જે જ્ઞાન મીમાંસા છે એમાં ઇતિહાસનું સ્થાન શું છે? પ્રાચીન ભારતમાં ઇતિહાસ દૃષ્ટિ નહોતી અથવા તો ઐતિહાસિક ઇન્દ્રિય નહોતી એની ચર્ચા કરી છે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ બાબત વિશે એમણે કશું જ ધ્યાન આપ્યું નથી. દાખલા તરીકે મેં તમને આગળ કહ્યું તેમ કે મેકડોનલ્ડ અને કીથ બંને એમ કહે છે કે પ્રાચીન ભારતમાં યુદ્ધો થયા નહોતા, રાષ્ટ્રવાદની ભાવના નહોતી અને પરિણામે ઇતિહાસ લખી શકાયો નહીં. અલબત્ત બીજી એમની દલીલ એ પ્રકારની પણ છે કે પ્રાચીન ભારતમાં કર્મનો સિદ્ધાંત હોવાથી અને કર્મ એટલે એમની જે ગેરસમજ અથવા તો જે સમજ છે એ પ્રકારે
ભૂતકાળમાં તમે જે કાર્યો કર્યા હોય એનું ફળ તમને આ જન્મમાં મળે છે અને પરિણામે એની ઉપર તમારો કોઈ અધિકાર નથી અને પરિણામે ત્યાં ઇતિહાસની કોઈ આવશ્યકતા રહેતી નથી. એ પ્રકારની મેકડોનલ્ડ અને કીથની દલીલ હતી. અથવા તો A.L. બેશમે ચક્રાકાર ખ્યાલ છે ઇતિહાસનો, સમયનો ખ્યાલ ચક્રાકાર છે એની વાત કરી અને પરિણામે ઇતિહાસની ઇન્દ્રિય વિકસી શકી નહોતી, એ પ્રકારની જે દલીલ કરી છે. પણ કોઈએ પ્રાચીન ભારતીય જ્ઞાન મીમાંસામાં ઇતિહાસનું સ્થાન શું હોઈ શકે એની ચર્ચા કરી નથી. એ ખરેખર એક આશ્ચર્યકારક વાત છે. એમાં એક જ અપવાદ જે આપણે ગર્વ લેવા જેવી વાત છે કે ગુજરાતના જે વિદ્યાપુરુષ રસિકલાલ છોટાલાલ પરીખ એમણે ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિના જે વ્યાખ્યાનો આપ્યા છે, જે હું માનું છું કે દરેક ઇતિહાસના અધ્યાપકે અને દરેક ઇતિહાસના વિદ્યાર્થીએ વાંચવા જોઈએ. એના પ્રથમ પ્રકરણમાં આ વિશે બહુ જ વિગતે ચર્ચા કરી છે અને ઘણી ઉપયોગી ચર્ચા કરી છે. એમણે ભારતીય જ્ઞાન મીમાંસામાં ઇતિહાસનું સ્થાન કેવા પ્રકારનું હોઈ શકે એના વિશે વાત કરી છે. અને પછી મેં મારા PhDના થીસીસમાં એમની દલીલને વધારે આગળ ધપાવીને એના વિશે કામ કરેલું છે. હવે ઇતિહાસ એક વિદ્યાશાખા હોય, એક શાસ્ત્ર હોય તો એની ચોક્કસ જ્ઞાન મીમાંસા હોવી જોઈએ. કારણ કે પ્રાચીન ભારતમાં જે આપણી જ્ઞાન મીમાંસા છે એનો એક પાયાનો જે સૂત્ર છે, પાયાનું સૂત્ર એ પ્રકારનું છે કે માના ધીના મેય સિદ્ધિ, એટલે કે પ્રમાણના આધારે પ્રમેયની સિદ્ધિ થાય છે. એટલે પ્રમેય એટલે અહીંયા જાણવાની વસ્તુ, એટલે કોઈ પણ વસ્તુ જાણવી હોય તો એની માટે એનું પ્રમાણ આપણને જોઈએ. અહીંયા જ્યારે પ્રમાણની વાત કરીએ છીએ ત્યારે પુરાવો એ અર્થમાં નથી, પણ અંગ્રેજીમાં કહીએ તો જેને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ નોલેજ કહેવાય તે. દાખલા તરીકે રંગનું જ્ઞાન આપણને જે થાય છે એ રંગનું જ્ઞાન શેના આધારે થાય છે? તો કેવળ આપણી આંખ દ્વારા. કારણ કે આંખ બંધ કરો તો તમને રંગનો ખ્યાલ આવશે નહીં. તો રંગ એક જે જ્ઞાન છે એ આપણી નેત્ર અથવા તો જે ચક્ષુ છે અથવા આંખ છે એના દ્વારા થાય છે. તો રંગનું જ્ઞાન માટેનું પ્રમાણ એ આપણા નેત્રો છે. એ જ રીતે તીખું છે કે મોડું એનું જ્ઞાન આપણને આપણી જીહવા દ્વારા થાય છે, અથવા તો ઠંડુ ગરમ એનો આપણને જે જ્ઞાન થાય છે તે ત્વચા દ્વારા થાય છે. આ બધા જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, કારણ કે એ આપણી જે પંચેન્દ્રિય છે એ પંચેન્દ્રિય દ્વારા થાય છે. તો જે પ્રત્યક્ષ જ્ઞાન છે એનું પ્રમાણ શું છે? તો પ્રત્યક્ષ પ્રમાણ. એ જ રીતે અનુમાન, તો એનું પ્રમાણ છે અનુમાન. તો એ રીતે